વડોદરાથી બોટકાંડના આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓ મુકાઈ। એસઆઈટીની સાથે તપાસમાં એફએસએલની ટીમ પણ જોડાઈ। ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી મારી ગઈ હતી, જેમાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા અને હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકીને બોટને ચક્કર મરાવવામાં આવ્યો। પોલીસ અધિકારીઓની હાજરીમાં જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને એફએસએલની ટીમ પણ આ દરમિયાન સાથે રહી હતી। 14નો ભોગ લેનાર આ બોટકાંડ, જેમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, આરોપીઓને સાથે રાખવામાં આવ્યા છે। ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવતા અને એક બાજુ જ વધારે ભાર આવી જતા બોટ પલટી મારી ગઈ હતી, જેમાં 12 માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ સિવાય બે શિક્ષિકાઓ પણ મોતને ભેટી હતી। હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે।